પુરુષ માણસ ખેતર જાય, દુકાને જાય, કામે જાય તો પેલા મંદિર ગામનું હોય ત્યાં દર્શન કરીને જાય. પ્રભુ, તે મને આ સુંદર શરીર આપ્યું છે, તે મને બુદ્ધિ આપી છે, મારી ભેરે રહેજે. હું આ સંસારનો સંઘર્ષ કરવા માટે થઈ અર્જુનની જેમ તૈયાર છું, પણ કૃષ્ણ પરમાત્માની જેમ તમે મારા સારથી બની મારું માર્ગદર્શન કરજો. ભગવાન મારી સાથે છે. આઈ વિલ ફાઇટ એન્ડ કન્કર. પણ યાદ એ રાખવાનું છે કે ભગવાન આપણી સાથે છે, આપણા માટે નથી. ગોડ ઇઝ વિથ મી, ગોડ ઇઝ નોટ ફોર મી. આઈ એમ સપોઝ ટુ ફાઇટ. અર્જુનને હથિયાર હેઠા નહીં મૂકવા દે કૃષ્ણ, અને પોતે હથિયાર લે નહીં. બસ આ જ વાત છે ગીતાની, કુરુક્ષેત્રના યુદ્ધની. આપણે લડવાનું છે, આપણે સંઘર્ષ કરવાનો છે, પણ આ સંઘર્ષમાં ભગવાન આપણી સાથે છે, આપણને એકલા નથી છોડતા. ઇફ યુ લુક એટ હિમ, હી વિલ ગાઈડ યુ. ભગવાન પ્રેરણા કરે છે, ભગવાન માર્ગદર્શન આપે છે. હિંમત હારી ગયા હોય, ક્યારેક થાકી જઈએ આ સંઘર્ષમાં, બધું છોડી દેવાનું મન થાય, ત્યારે ભગવાન હિંમત આપે છે. ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. સમય આવે છોડવું અલગ વસ્તુ છે, અને કંટાળીને છોડી દેવું એ અલગ વસ્તુ છે. છોડી દઈને અર્જુન જવાની વાત કરે છે અને કૃષ્ણે એને રોક્યા નહીં. અને પછી સમય આવ્યો ત્યારે પાંડવોએ રાજ છોડી દીધું, આગલી પેઢીને હોંપી દઈ નીકળ્યા સ્વર્ગારોહણ માટે પાંડવો. તો કિસી ભી તરહ ન કંટાળીને, ન હિંમત હારીને, નાસીપાસ થઈને, એમ નહીં. વૈરાગ્ય છોડાવે તો બરાબર. વૈરાગ દ્વારા થયેલો ત્યાગ એ જ ત્યાગ ટકે છે. કવિઓએ કહ્યું, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. આવેશમાં નથી છોડવાનું, વૈરાગ્યને કારણે છૂટી જાય બરાબર. તો દોનો में फर्क है. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માર્ગદર્શન કરે છે.